ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, પહેલો અધ્યાય. વૈવસ્વત મનુના પુત્ર રાજા સુદ્યુમ્નની કથા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, આપે બધા મન્વંતરો અને તેમાંનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રોનું વર્ણન કર્યું અને મેં તેમનું શ્રવણ પણ કર્યું. આપે કહ્યું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ જ આ કલ્પમાં વૈવસ્વત મનુ થયા. આપે તેમના ઈક્ષ્વાકુ વગેરે રાજવી પુત્રોનું પણ વર્ણન કર્યું. બ્રહ્મણ, હવે તમે કૃપા કરીને તેમના વંશનું અને વંશમાં થનારા જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરો. હે મહાભાગ, અમારા હૃદયમાં હંમેશા કથા સાંભળવાની જિજ્ઞાસા રહ્યા કરે છે. વૈવસ્વત મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા, અત્યારે જે વિદ્યમાન હોય અને ભવિષ્યમાં જે થશે, તે બધા પવિત્ર કીર્તિ પુરુષોના પરાક્રમનું વર્ણન કરો. સુતજી કહે છે, શૌનકાદિ ઋષિઓ, બ્રહ્મવાદી ઋષિઓની સભામાં પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ધર્મના પરમ મર્મજ્ઞ ભગવાન શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તમે મનુવંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષોમાં પણ તેનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી. જે પરમ પુરુષ પરમાત્મા નાના મોટા બધા પ્રાણીઓના આત્મા છે, પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા. આ વિશ્વ તથા અન્ય કશું ન હતું. મહારાજ, તેમના નાભિ પ્રદેશમાંથી એક સુવર્ણમય કમલનો કોષ પ્રગટ થયો. તે કમલ કોષમાં ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. બ્રહ્માજીના માનસ પુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા. તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન એટલે કે સૂર્યનો જન્મ થયો. વિવસ્વાનના સંજ્ઞા નામના પત્નીથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો. પરીક્ષિત, પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમના પત્ની શ્રદ્ધા દેવીના ગર્ભથી 10 પુત્રો ઉત્પન્ન થયા. તેમના નામ ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત, વૃષદ્ર, નભગ અને કવિ હતા. વૈવસ્વત મનુ પહેલા સંતાનહીન હતા. તે સમયે સર્વસમર્થ ભગવાન વશિષ્ઠજીએ તેમને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મિત્રા વરુણનો યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારા વૈવસ્વત મનુના પત્ની શ્રદ્ધા દેવીએ પોતાના હોતા પાસે જઈને પ્રમાણપૂર્વક યાચના કરી કે મને પુત્રી જ પ્રાપ્ત થાય. ત્યારે અધ્વર્યુની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણે શ્રદ્ધાદેવીની ઈચ્છા અનુસાર એકાગ્ર ચિત્તે વશટકારનું ઉચ્ચારણ કરીને યજ્ઞકુંડમાં આહુતિ આપી. જ્યારે હોતાએ આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું, ત્યારે યજ્ઞના ફળ સ્વરૂપે પુત્રને બદલે ઈલા નામની પુત્રીનો જન્મ થયો. તેને જોઈને શ્રાદ્ધદેવ મનુ મહારાજનું મન કંઈક વિશેષ પ્રસન્ન થયું. તેમણે પોતાના ગુરુદેવ વશિષ્ઠજીને કહ્યું, ભગવાન, તમે લોકો તો બ્રહ્મવાદી છો. તમારું કર્મ આ પ્રમાણે વિપરીત ફળ આપનારું કઈ રીતે થઈ ગયું? અરે, આ તો મોટા દુઃખની વાત છે. વૈદિક કર્મનું આવું વિપરીત ફળ તો ક્યારેય ન થવું જોઈએ. તમારા લોકોનું મંત્ર જ્ઞાન તો પૂર્ણ છે જ, આ સિવાય તમે લોકો જીતેન્દ્રિય પણ છો તથા તપસ્યાને લીધે નિષ્પાપ થઈ ચૂક્યા છો. દેવતાઓમાં કદી અસત્ય સંભવતું નથી. તો આપના સંકલ્પનું આ વિપરીત ફળ કઈ રીતે થયું? પરીક્ષિત, અમારા વૃદ્ધ પ્રપિતામહ ભગવાન વશિષ્ઠજીએ તેમની આ વાત સાંભળીને જાણી લીધું કે હોતાએ વિપરીત સંકલ્પ કર્યો છે. તેથી તેમણે વૈવસ્વત મનુને કહ્યું, રાજન, તમારા હોતાના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર રીતે પૂરો થયો નથી. તેમ છતાં હું મારા તપના પ્રભાવથી તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ. પરીક્ષિત, પરમ યશસ્વી ભગવાન વશિષ્ઠજીએ આવો નિશ્ચય કરીને તે ઈલા નામની પુત્રીને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ સંતુષ્ટ થઈને તેમને ઈચ્છિત વરદાન આપ્યું, જેના પ્રભાવથી તે કન્યા જ સુદ્યુમન નામનો ઉત્તમ પુરુષ બની ગઈ.
મહારાજ, એકવાર રાજા શુદ્ધમન સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં સુંદર ધનુષ્ય અને પરમ અદ્ભુત બાણો લઈ તે કવચધારી વીર શુદ્ધમન કુમાર હરણોનો પીછો કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા. છેવટે તેઓ મેરુ પર્વતની તળેટીના એક વનમાં ચાલ્યા ગયા. તે વનમાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે વિહાર કરતા રહે છે. તેમાં પ્રવેશ કરતા જ વીર શ્રેષ્ઠ શુદ્ધમને જોયું કે હું સ્ત્રી થઈ ગયો છું અને ઘોડો પણ ઘોડી થઈ ગયો છે. પરીક્ષિત સાથે સાથે તેમના બધા અનુચરોએ પણ પોતાને સ્ત્રી રૂપે જોયા. તે બધા એકબીજાનું મોં જોવા લાગ્યા. તેમનું ચિત્ત ઘણું ઉદાસ થઈ ગયું. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, તે પ્રદેશમાં આવો વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો? કોણે તેને આવો બનાવી દીધો હતો? તમે કૃપા કરીને મારા આ પ્રશ્નોનો ઉત્તર આપો, કેમ કે મને ઘણું જ કુતૂહલ થઈ રહ્યું છે. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એક દિવસ ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા તે વનમાં ગયા. તે સમયે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું હતું. ઋષિઓને ઓચિંતા આવેલા જોઈને તેઓ અત્યંત શરમાઈ ગયા અને તુરંત જ ભગવાન શંકરના ખોળામાંથી ઉઠીને વસ્ત્રો સરખા કરી લીધા. ઋષિઓએ પણ જોયું કે ભગવાન ગૌરીશંકર અત્યારે વિહાર કરી રહ્યા છે, તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં ગયા. તે જ સમયે ભગવાન શંકરે પોતાના પ્રિયા ભગવતી અંબિકાને પ્રસન્ન કરવા માટે કહ્યું કે મારા સિવાય જે કોઈ પણ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. પરીક્ષિત, ત્યારથી પુરુષો તે સ્થાનમાં પ્રવેશ કરતા નથી. હવે શુદ્ધમન સ્ત્રી બની ગયા હતા, તેથી તેઓ પોતાના સ્ત્રી બની ગયેલા અનુચરોની સાથે એક વનથી બીજા વનમાં વિચરવા લાગ્યા. તે જ સમયે શક્તિશાળી બુદ્ધે જોયું કે મારા આશ્રમની પાસે જ ઘણી બધી સ્ત્રીઓથી વીંટાયેલી એક સુંદર સ્ત્રી જઈ રહી છે. તેમણે તે સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. તે સુંદર સ્ત્રીએ પણ ચંદ્રના પુત્ર બુધને પતિ બનાવવાની ઈચ્છા કરી. ત્યાર પછી બુધ દ્વારા આ સ્ત્રીથી પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ પ્રમાણે મનુપુત્ર રાજા શુદ્ધમન સ્ત્રી બની ગયા. સાંભળવા મળે છે કે તેમણે તે સ્થિતિમાં પોતાના કુળ પુરોહિત વશિષ્ઠજીનું સ્મરણ કર્યું. શુદ્ધમનની આવી દશા જોઈને વશિષ્ઠજીના હૃદયમાં કરુણાવશ અત્યંત દુઃખ થયું. તેમણે શુદ્ધમનને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકર વશિષ્ઠજી પર પ્રસન્ન થયા. પરીક્ષિત, તેમણે વશિષ્ઠજીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાણીને પણ સત્ય રાખતા આ પ્રમાણે કહ્યું, વશિષ્ઠ, તમારો આ યજમાન 1 મહિના સુધી પુરુષ રહેશે અને 1 મહિના સુધી સ્ત્રી. આ વ્યવસ્થા પ્રમાણે શુદ્ધમન ઈચ્છા અનુસાર પૃથ્વીનું પાલન કરે. આ પ્રમાણે વશિષ્ઠજીના અનુગ્રહથી વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષત્વનો લાભ મેળવીને શુદ્ધમન કુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પરંતુ પ્રજા શુદ્ધમનને પસંદ કરતી ન હતી. તેમને ત્યાં 3 પુત્રો થયા, ઉત્કલ, ગય અને વિમલ. પરીક્ષિત, તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા. પછી કેટલોક કાળ વીતતા વૃદ્ધાવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરના અધિપતિ શુદ્ધમનજીએ પોતાના પુત્ર પુરુરવાને રાજ્ય સોંપી સ્વયં તપ કરવા માટે વન તરફ પ્રયાણ કર્યું. 9મા સ્કંદ અંતર્ગત ઈલા ઉપાખ્યાનનો 1લો અધ્યાય સમાપ્ત.